જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 90। હે માનવ, જૂઠી માયા તો જીવ સત્યનો અનુભવ કરે તો માયા જૂઠી લાગે, બાકી તો જીવ 3 યુગથી માયાની વાસનામાં જીવ પડ્યો છે, અને જ્યારે મોકો આવે છે ત્યારે પણ સત્ય પણ જૂઠું લાગે છે। નિરખવામાં આવેલ હોવા છતાં પણ પિંડ પરખી શકાતો નથી। જે પકડવાનું છે તેની ઉપર વિશ્વાસ બેસતો નથી, અને જે નથી પકડવા જેવું તેના ઉપર વિશ્વાસ કરે છે। જે અંતે સાથ નથી જવાનું તેની ઉપર જીવ મોહ કરે છે। પણ જો નજરે નિરખેલ વસ્તુને પિંડ પરખ થાય તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ તો પંખીડાનો મેળો છે। આ હંસ એક વખત આ પિંડમાંથી ઉડી જશે એટલે કોઈનું કોઈ નથી। કર્મ સંજોગે ભેગા થયા છે, કર્મ પૂરું થઈએ જુદું પડવાનું છે। બીજું, પરમાત્માના જ્ઞાની કહે છે કે માનવ માનવને નડે છે, તો ઇતિહાસ વિચારો। જે પરમાત્માના જ્ઞાનીઓ થઈ ગયા તેને કોઈ દેવ તો નડે જ નહીં, કારણ કે દેવોના ઘરથી ન્યારામાં રમતા સદગુરુના ચરણે જીવ હોય તેના કામ દેવો કરે, પણ કોઈ પણ દેવો નડે નહીં। તો દેવો નડે નહીં તો પ્રેત યોનિમાં ગયેલો જીવ તો નડે જ નહીં, પણ માનવ માનવને નડે છે। કારણ તો એક તો આ પૃથ્વી લોક ઉપર અવતારી દેહધારીના ધર્મો ચાલે છે, તો નિજ આત્મ કલ્યાણ તે દેવોના લોકથી ન્યારા જે આત્માનું ઘરને પામવા માટે તે જીવને સત્ય મળી જવાથી સત્યમાં વળગી રહે છે, કારણ કે તેમને તેમના સદગુરુએ આ દેહધારી અવતારીની ભ્રમણા કાઢી નાખી હોય છે। તો આ દેહધારીનો ધર્મ અને વિદેહી પરમાત્માનો ધર્મ જે ધનુષ્યના સામસામા છેડા છે, એટલે આ સૃષ્ટિ ઉપર દેહધારીના ધર્મોની ટકાવારી વધારે હોય છે। એટલે વિદેહી પ્રગટ પરમાત્માની ભક્તિ કરાવનારની જીવ તેમના જીવતા જીવે હાંસી ઉડાડે છે। તો હે સૃષ્ટિના માનવીઓ, જો તમારે જન્મ મરણનું મહાદુઃખ મટાડવું હોય તો પહેલા તો તમારે અવતારી દેહધારીની વાત કરનારને છોડવો પડશે, કારણ કે આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે, અને તે પ્રગટ પરમાત્માને સદગુરુ નયણે પહેલા દર્શન કરાવે છે। મનન કરો, રામ ભરોસે। તો સદગુરુની વાણીમાં કહે છે કે હે સાહેલી, સુરતાથી પ્યારા સદગુરુને વધાવો, કેમ કે સદગુરુ આપણી સુરતા પરમાત્મા સુધી પહોંચાડી શકે। તો એવા સદગુરુ આપણે આંગણે પધાર્યા તો હરખથી ખુશી મનાવો। આ તો આપણા પૂર્વના ભાગ્ય જાગ્યા જેથી સદગુરુના દર્શન કરવા મળ્યા, તો હરખથી દર્શન કરો। કાળને પલટીને હે હંસા, હરખથી સદગુરુના જ્ઞાનમાં નાય। સદગુરુ જ સાહેબ અને સાહેબ જ સતગુરુ પરમાત્મા છે, બીજા કોઈ દેવ છે જ નહીં। તો સોહમ તાર લગાવીને સદગુરુના દર્શનથી મનવો પણ પ્રસન્ન થાય। તો સોહમ તાર લગાવીને 5 તત્વની ભ્રાંતિ મટાડીએ, 5 કારણ સમજીને પામો। પરંતુ હે સદગુરુ, આપ તો પારસ રૂપ છો, તો અમારા લોહા ભાવ હટાવો। સદગુરુ પ્રવીણરામ પૂરા મળ્યા તો હર કોઈ જીવ સદગુરુના હાથ સિર પર ધરાવો। દાસલાલ એવા સંતના શરણે રહીને મંગલ ગુણ ગાય છે। જય સદગુરુદેવ। સાહેલી રે પ્યારા સદગુરુને સુરતાથી વધાવો। સદગુરુ સાહેબ મારા પધાર્યા આંગણે, હરખ મનાવો રે। ભાગ્ય રે પૂર્વ ના જાયગા, દર્શન કરો રખતી રે। કાળ પલોટિયા રે, હરખતી હંસા નાવો રે। સાહેલી રે પ્યારા સદગુરુને સુરતાથી વધાવો। સદગુરુ સાહેબ સાહેબ સદગુરુ, બીજો દેવ નહીં કોઈ રે। દર્શનથી પ્રસન્ન ભાઈ મોનવા, સોહમ તાર લગાવો રે।
સાહેલી રે પ્યારા સદગુરુને સુરતાથી વધાવો. પ્રાંતિ 5 મટાડીને 5 પ્રયોજન પામો. સદગુરુ પારસ રૂપયા પુરે લોહા ભાવટાવો. સાહેલી રે પ્યારા સદગુરુને સુરતાથી વધાવો. પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા સિર પર હાથ ધરાવો. દાસલાલ સંતોને શરણે મંગલ ગુણ ગાઈ. સાહેલી રે પ્યારા સદગુરુને સુરતાથી વધાવો. રામ ભરોસે. અમે તો સદગુરુ કૃપાથી નિર્ગુણની ગમ જાણી, જેની જાણ વિગત વાંચી કહીને બતાવું, એમાં કોઈ ભેદભાવ નહીં. સમર્થ ખોજે જલ્દીથી ન્યારા, એટલે ત્યાં કોઈ જલ્દી ખોજ નહીં. એ તો જ્યાં ખોજ્યો ત્યાં રહે છે. એવા સર્વ પ્રકાશી છે, એમ અમારા સદગુરુ કહે છે. સર્વ ખલક મલકના માલિક એ સર્વમાં સમાઈને રહે છે. અણલેપ સર્વની સાથે રહે, પરંતુ એ તો જ્યાં છે ત્યાંના ત્યાં જ રહે છે. એવી પ્રભુની અવિગત ગતિ દૂરથી દૂર જ્યાં છે ત્યાં બોલી પણ ન લાગે. વેદના જ્ઞાની એવું કહે છે કે કંઈક સત્ય છે, જેને નહીં વિદ્યા કે નહીં અવિદ્યા, બંધન પણ ત્યાં નહીં. એવા હે સદગુરુ પ્રવીણરામ, આપ જ નિજાનંદ ચેતન સમર્થ રહેલા છો. જય સદગુરુદેવ. સાધુભાઈ નિર્ગુણની ગમ મેં તો જાણી, જાણ વિગત સાચી કહી બતાવું. એમાં નહીં કોઈ ભેદાભેદ સાધુભાઈ નિર્ગુણની ગમ મેં તો જાણી. સમર્થ ખોજ જલ્દીથી ન્યારા, ખોજ જલ્દી જ્યાં નહીં, જ્યાં ખોજે ત્યાં એ રહે. સર્વ પ્રકાશી પ્રવીણ રામ સાધુભાઈ નિર્ગુણને ગમ મેં તો જાણી. સર્વ ખલક મલકના માલિક એ સર્વમાં સમાયા. અણલેપ સર્વની સાથે રહે ત્યાંના ત્યાં જ સાધુભાઈ નિર્ગુણને ગમે તો જાણી. અવિગત ગતિ દૂરથી દૂર બોલી ન લાગે ત્યાંય, વેદ સંત નીતિ કહીને ઊભી ફરી કહી કઈ નો કઈ. સાધુભાઈ નિર્ગુણની ગમે તો જાણી. નહીં કોઈ વિદ્યા નહીં કોઈ અવિદ્યા, બંધન મુક્તિ નહીં ત્યાંય. પ્રવીણ રામ નિજાનંદ ચેતન સમર્થ આપજ ગુરુદેવ. સાધુભાઈ નિર્ગુણને ગમે તો જાણી. રામ ભરોસે. નિજ ચડ્યા ગગનમાં જઈને. તો અહીં એવું કહેવા માંગે છે કે નિજ એટલે ખુદ પોતે જ, એટલે સુરતાને ગગન મંડળમાં ચડાવીએ ત્યાં બ્રહ્મમાં જઈને સમાય છે. ત્યાં હંમેશા આનંદ વિલાસ હોય છે. તો સદગુરુએ મૂળ કમળની ખિડકી ખોલી દીધી, જેથી સાચા જ્ઞાન પ્રગટ્યા. તો સાચા જ્ઞાન પ્રગટતા મન તો એવું ચાહે છે જાણે જ્ઞાનની ઝોલી ભરીને ષટકમળ સાધ કરીને આગળ સપ્તમાં સુખકારી થાય. અગમ નિગમ ત્રિપુટી જાય, જ્યાં ભ્રુકુટીમાં ઝિલમિલ જ્યોતિ જોવો. તો એ ભમર ગુફામાં મજા લૂંટો અને ગુરુ સંગ રહીને પ્રાણાયામ ગમ પામીએ. તો મારા મન તો બંકનાળ થઈને ગઢ ચડ્યા, મન પવન ત્યાગીને સોહમ ત્યાગ્યા. જેથી દાસલાલના કાગળ ફાટ્યા કે નિજ સોહમમાં ડંકા વાગવાથી, એટલે પરમાત્માના ઘરનું પાકું થઈ ગયું. તો જ્યાં જીવ ઈશ્વરનો ભેદ નથી, ત્યાં માયા નથી, એવા સિંધુમાં સમાયા. જે અચલ અખંડ અદ્વૈત અજાયા છે, જે નિજ નિજમાં સદગુરુ પ્રવીણરામ સમાયા. જય સદગુરુદેવ. એ નિજ ચડ્યા ગગનમાં જઈને, નિત્ય બ્રહ્મમાં હોય વિલાસ.
મૂળ કમળની ખીડકી ખોલી, પ્રગટ્યા સાચા જ્ઞાન. હે પ્રગટ્યા સાચા જ્ઞાન. મન ચાહે ભરી લ્યો ચોલી, સટક મળ સાધ સુખકારી. નિજ ચડા ગગનમાં જઈને, અગમ નિગમ જાય ત્રિપુટી, જ્યોતિ ઝિલમોલ દેખી ભૂકુટી. ભ્રુકુટી ભમર ગુફામાં મોજા લૂટી, કર ગુરુ સંગ પ્રાણાયામ ગમ પામી, એ નિજ ચેડા ગગનમાં જઈને. બંક નળગઢ મન વાચડા, મન પવન મળી સોહમ ત્યાગી. દાસલાલના કાગળ ફાટ્યા, નિજ સોહમ ડંકા વાગ્યાથી, નિજ ચેડા ગગનમાં જઈને. શિવ ઈશ્વરનો ભેદ ન માયા, દાસલાલ સિંધુમાં સમાયો. અચલ ખંડ દ્વૈત જાયા, નિજ નિજમાં પ્રવીણ રામ સમાય. નિજ ચડ્યા ગગનમાં જઈને, નિજ ચડ્યા ગગનમાં જઈને. રામ ભરોસે. તો હે માનવ, સદગુરુના શબ્દ હૃદયે ધરો. જે શબ્દ અણમોલ છે, જેના મોલ તો કોઈક જ જાણે છે. જે ગુરુમુખ જ્ઞાની પ્યારા હોય, એટલે ગુરુજીના એક એક શબ્દનો તોલ કરતા હોય છે. સદગુરુ કહે છે કે શબ્દ જ સગુણ છે અને શબ્દ જ નિર્ગુણ છે. સ્થૂળના પણ એક સૂક્ષ્મ જ આધાર છે. સદગુરુ શબ્દ સાંભળ્યા વિના બ્રહ્મ શૂન્ય ન દેખાય. સારા સંસાર એક શબ્દ રૂપે જ છે. દ્રશ્ય અદ્રશ્ય બ્રહ્મના વાચક જગત જંજાળ વ્યવહાર અને દ્વૈત અદ્વૈત શબ્દમય સૃષ્ટિ, ચાર વાણી પરા પશ્યંતી મધ્યમાં વેખરીના પણ શબ્દ એક જ ગુણ સાર છે. શબ્દ જ એક અનેક દેખાયા, જેના વિવિધ સ્વરૂપ અપાર છે, તો શબ્દ વિના જગત પણ ન દેખાય. શબ્દ એ જ એક શબ્દ સાર છે. તો અમને સદગુરુ પ્રવીણરામ ગુરુએ શબ્દભેદ બતાવ્યા. એ જ અવિનાશી વિસ્તાર, એટલે એ જ સારો વિસ્તાર છે. સદગુરુના વચન એવા પાક્કા, એક શબ્દથી નિસ્તાર, એટલે ઉદ્ધાર થાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુના શબ્દ ધર હૃદયે, શબ્દ અણમોલ કોઈ મોલ જાણે, ગુરુમુખ જ્ઞાની પ્યારા. શબ્દ જ સગુણ શબ્દ જો નિર્ગુણ, સ્થૂળ સૂક્ષ્મ આધાર. સદગુરુના શબ્દ ધર હૃદયે, શબ્દ વિના બ્રહ્મ શૂન્ય ન દેખાય, શબ્દ રૂપ સંસાર. સદગુરુના શબ્દ ધર હૃદયે, દ્રશ્ય અદ્રશ્ય બ્રહ્મના વાચક, જગત જંજાળ વ્યવહાર. દ્વૈત અદ્વૈત શબ્દમય સૃષ્ટિ, ચાર વાણી ગુણ સાર. સદગુરુના શબ્દ ધર હૃદયે, દ્વૈત અદ્વૈત શબ્દમય સૃષ્ટિ, ચાર વાણી ગુણ સાર. સદગુરુના શબ્દ ધર હૃદયે. શબ્દ જ એક અનેક દેખાય, વિવિધ સ્વરૂપ અપાર. શબ્દ વિના જગત નહીં દેખે, શબ્દ બ્રહ્મ એક સાર. સદગુરુના શબ્દ ધર હૃદયે, પ્રવીણ રામ ગુરુએ શબ્દ ભેદ બતાવ્યા, અજય વિનાશી પ્રસ્તાર. વચન શબ્દના સમરણ, શબ્દથી હોય નિસ્તાર.
સદગુરુના શબ્દો તો હૃદયે રામ રામ